રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલના મેદાનના વેચાણનો વિવાદ સર્જાયો। વિરાણી સ્કૂલ મેદાન મામલે આવતીકાલે મહત્વનું સંમેલન। પૂર્વ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય શાળામાં એકઠા થશે। દેશ વિદેશના પૂર્વ વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાશે। 150 કરોડનું મેદાન 51 કરોડમાં વેચવાની આશંકા। વિરાણી ટ્રસ્ટ પબ્લિકથી ફેમિલી ટ્રસ્ટમાં ફેરવાયું હોવાનો પણ આક્ષેપ। 83% ગ્રાન્ટવાળી સ્કૂલની સામે ઈડી તપાસની માંગ કરાઈ। અગાઉ પણ મેદાન વેચાણ મુદ્દે કોર્ટમાં પહોંચ્યો હતો। રાજકોટ શહેરના મધ્યમાં આવેલું વિરાણી હાઈસ્કૂલનું જે ગ્રાઉન્ડ છે તેનો વિવાદ ફરીથી શરૂ થયો છે। કરોડો રૂપિયાની જમીન સસ્તામાં વેચાણ કરવાની જે વાત છે તેને લઈને પૂર્વ વિદ્યાર્થીઓ ફરીથી એકત્ર થવાના છે અને આવતીકાલથી આ કહી શકાય કે લડતની શરૂઆત થવાની છે। પુરુષોત્તમ પીપળિયા સાહેબ છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, આપ પૂર્વ વિદ્યાર્થીઓ છો ને ખાસ લડતની વાત છે, આખી આ લડત શું છે? આ લડત એક કાયદાકીય લડત છે। આ જમીન જ્યારે 2019ની આસપાસની સાલમાં વેચવા કાઢી ત્યારે વિદ્યાર્થીઓએ વાંધો લીધો હતો અને આ જમીન છે એ સરકારે નવી શરતોને અનુસાર આપેલી છે। સરકારે જમીન શૈક્ષણિક હેતુ માટે આપેલી છે અને શૈક્ષણિક હેતુ સિવાયની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન થઈ શકે તેવો તેમાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે, જેને સનદ એન કહેવામાં આવે છે અને આ બધી શરતો સનદ એનમાં છે। તેમ છતાં સરકારી તંત્રને ગેરમાર્ગે દોરીને અને પત્ર વ્યવહારને હુકમી નોંધ કરાવીને ગેરકાયદેસર રીતે આ જમીનને પ્રાઇવેટ ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવેલ અને પ્રાઇવેટ ઠેરવીને વેચાણ સુધીની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ ને વેચાણની બીટ પણ બોલાઈ ગયેલ। આ સરકારી શરતો સાથે ફાળવેલી જમીન હોવા છતાં તેમાં હેતુફેર શા માટે? અને આ અગાઉ પણ વિરાણી હાઈસ્કૂલ ઉપર શરતભંગના પગલાઓ માટેની નોટિસો આપવામાં આવેલી હતી અને શરતભંગ માનવામાં આવેલ હતો અને આ બીજી વખત આ કૃત્યો કરેલ છે અને ખુલ્લેઆમ શરતભંગ થયેલ છે। ત્યાં રાત્રિ બજાર જેવું આપ જાણો છો, જોવો છો, રાત્રિ બજાર જેવું ખાણીપીણીની આખી એક વસાહત ઊભી થઈ ગઈ છે અને લોકો આ જોઈને એક પ્રકારનું દુઃખ અનુભવે છે, વ્યથા અનુભવે છે। તેમ છતાં આ અંગે કોઈ પગલાં લેવાતા નથી અને કાયદાનું ખોટું અર્થઘટન કરી અને રાજકીય રીતે જે સક્ષમ વ્યક્તિઓ છે એ દબાણ લાવી અને આ કાર્યને રોકી રહ્યા છે। પરંતુ એ જમીન છે એ પોતે ટ્રસ્ટ એમ માને છે કે અમારી માલિકીની છે, જ્યારે અમે એમ માનીએ છીએ કે માલિકી તમારી છે પરંતુ શરતો સાથેની માલિકી છે અને તમને ફાળવેલી છે, તમે વેચાણ લીધેલી નથી। બસ આ વિવાદ છે। આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જે હતા, અત્યારના ટ્રસ્ટીઓ છે એના અગાઉ જે ટ્રસ્ટીઓ હતા એમાં મોટાભાગના ટ્રસ્ટીઓ છે ફેમિલી મેમ્બર હતા, એટલે કે શ્રેયસભાઈ વિરાણી પોતે, તેમના સાસુ, તેમના સસરા, તેમના માતા, તેમના પિતા, તેમની પત્ની, આ રીતે તેઓ ટ્રસ્ટી હતા અને બહારના ટ્રસ્ટી તરીકે જે હતા એના રાજીનામા લઈ લેવામાં આવેલ અને એક જયંતભાઈ દેસાઈ જે તેમના કયાગ્રા ટ્રસ્ટી હતા, જે જમીન ટ્રસ્ટની જમીન વેચવાના માહિર અનુભવીને તજજ્ઞો છે, એને તેમને રાખેલા અને એમનો ઉપયોગ કરી અને જમીન વેચવાની એને તજવીજ કરેલ। કાલે બધા વિદ્યાર્થીઓ જેમાં દેશ વિદેશના પણ વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ભણેલા છે, ડૉક્ટર, એન્જિનિયર, એડવોકેટ સહિતના ઘણા વિદ્યાર્થીઓની એક ઈચ્છા હતી કે આ ખુલ્લેઆમ શરતભંગ થઈ રહ્યો છે તો એ શરતભંગને ઉપર અસરકારક પગલાં લેવા માટે અને બીજી અન્ય વ્યૂહાત્મક રીતે આગળ શું કરી શકાય તે માટે કાલે વિદ્યાર્થીઓ ભેગા થયા છે। તો જે રીતના વાત કરીએ, વિરાણી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ કરોડો રૂપિયાનું ગ્રાઉન્ડ છે, જમીન છે, તે વેચાણને લઈને પૂર્વ વિદ્યાર્થી સંગઠન ફરી એકત્ર થશે અને લડતની શરૂઆત છે તે કરવાના છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।